રામ રામ ને હર હર મહાદેવ। તો જો આજ મંદિરનું કામ કરવાનું છે। હવે આપણે કાલે અમા થશે એટલે આજ મંદિર સાફ કરી નાખીએ। એક દશામાના વ્રત આવે છે અને એક શ્રાવણ મહિનો મારો છોકરો 3 વર્ષ ત્યાં રહે છે, આખો મહિનો રહે એટલે આપણે અહીંયા ધૂપ દીવાન કરવા પડે એટલે આપણે સફાઈ તો કરવી જ પડે મંદિરની ને એની ઘરની ને બધી। તો હવે 3-4 દિવસ તો હવે આના જ વિડીયા આવશે, ઘર સાફ સફાઈ કરવાના, બધો ધોઈ નાખવાના, પડદા બળદા ને મીઠું ભાઈને અમે અહીંયા દઈ દીધી છે મકાઈ। અને આ બાજુ વરસાદ જેવો થઈ ગયો છે, પણ વરસાદ ના આવે તો હારો કીધો, નકા પાછો વળી કામ નહીં થાય આપણાથી। અને પછી આ બધા ફૂલડા લઈ લેવાના છે। જો પતિદેવ બધી પૂજા કરીને ગયા છે, પણ હવે આપણે સાફ સફાઈ કરવાની છે। ફૂલડા પાછા હું હુંડલીમાં લઈ લઈશ, કેમ કે જ્યાં ત્યાં નહીં નાખી દઉં। અને પછી એ હુંડલીમાં લઈને પછી છોકરીઓ કામ કરતી કરતી ફટાણ બધો વચ્ચે મેલી અને ગયું આ સિંગ ફરીને પાંદડા લેવા। પાંદડાને શું કરો તો પાંદડાને મમ્મી કે અમારે મુઠિયા કરીને ખાવાના છે। મેં તો મુઠિયાને મેલી દેવો ત્યારે મોડો થશે ને, ઘરનું કામ છે એ કરો કીધો સફાઈનું, તો કે હારે આ કરીને છે। એટલે પછી એવી રીતના આપણે બોલચાલ કરી અને જુઓ પછી કામે ચડી ગયા પાછા। તો હું બધી આ લાદીની બધી સફાઈ કરું છું અને આ લાદીના અને એના લુગડા પાછા નોખા રાખવાનો। આ મંદિરના છે ને આપણે લુગડા બધા નોખા રાખવા પડે। આ ફટો કરવાનો, એની ડોલ ને ફટો ને બધો અમે નોખો જ રાખી દઈએ છીએ। અને આપણા ઘરના અને આ બધા લુગડા બધા હેર ભેર ના કરીએ, એમ ધોઈને પાછા વાળી થેલી ભરીને હરખી કરીને રાખી દઉં જો આ લુગડાની। અને પછી આ ભગવાનના જો બધા લુગડાને હુકાઈ ગયા છે, ઝુમરો ને બધા નીચે વસાવાના અને પડદાની બધા ઉપાડી રાખતી આવું, અને એના વાસણ પણ ધોવાઈ ગયા છે। અને હવે બધી વસ્તુ ચડાવતી આવું, એકલે હાથે કરવો ને એટલે બધો આપણે હારું થાય। છોકરીઓ ઘરનું કામ કરે છે, હું આ મંદિરનું, તો આ બધી વસ્તુમાં છોકરો જુઓ કેદારનાથથી લઈ આવ્યો લાલ ચંદન છે, અને આપણે આ ગંગાજલ છે, પછી આ લીલો આપણે કેસરી છે, પીળો છે, આ કેસરી બધા ચંદન છે મારા ઘરે, ધોરા છે, કેમ કે પૂજામાં ખપે ને એટલે મધ છે, ગંગાજલ છે, કપૂર છે, બધી વસ્તુ રાખીએ આપણે ઘરે કે ક્યારે પૂજામાં શું વસ્તુ ખપે હોય તો આપણા ઘરે હોય તો કોકને દેવા થાય। આ શંકર ભગવાનનું ડમરું છે। અને તમે ને છે ને આ અંતર છે લડ્ડુ ગોપાલના, જુઓ મસ્ત મસ્ત એને સેન્ટ ના સંટાય એના અંતર લીધા છે અમે ચમેલીના બધા મસ્ત જુઓ આમાં લડ્ડુ ભગવાનના છે, બધા શંકર ભગવાનના છે। અને આ વિડીયામાં છે ને તમે હવે આજ છે આપણે શ્રાવણ મહિનો દશામાના વ્રત, તો જય દશામાન હર હર મહાદેવ તમે લખી નાખજો। અને પછી એના પપ્પા ભચાવથી વરિયા છે તો આ લીએ છે, જુઓ હવે આ નામ ના આવડે આપેને શું કહેવાય આને, સોનપાપડી ને બકાલો ને આવો બધો લઈ આવે છે। પછી આ બધી વસ્તુ આપણે ચડાવી દીધી છે ને મસ્ત આપણું મંદિર થઈ ગયો છે ચોખ્ખો ચડક, જુઓ બધી સફાઈ કરી નાખી છે। અને બધી વસ્તુ હવે આપણે લડ્ડુ ભગવાનને પણ દઈ દીધી છે, સોનપાપડી અને ભોગ ધરાવી દીધો છે। 4 વાગ્યાની આપણે ચાય ચડાવી દીધી, હવે થાકી આવી ત્યાં ચાય પી લઈએ। ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખતા જા, અને જય દશામાં લખવાનું ભૂલતા નહીં।